જય શ્રી કૃષ્ણ મિત્રો, નિત્ય સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે સાંભળીશું શીતળા સાતમ વ્રત કથા મહાત્મય। જો આ વિડીયો તમને પસંદ પડે તો લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। ચૈત્રી સુદ સાતમ શીતળા સાતમ તરીકે ઓળખાય છે અને ખાસ કરીને ગુજરાતી પરિવારો આ દિવસે વ્રત રાખે છે। સૌભાગ્યવતી સ્ત્રીઓ આ વ્રત કરે છે। વ્રત કરનારે સવારે વહેલા ઉઠી ઠંડા પાણીથી નહાવું તથા આખો દિવસ ઠંડુ જ ખાવું। આ દિવસે ચૂલો સળગાવવો નહીં, ઘીનો દીવો કરીને શીતળા માતાની વાર્તા કરવી જોઈએ। આ વ્રત કરવાથી ધન, ધાન્ય, સંતાન અને સૌભાગ્ય પ્રાપ્ત થાય છે। તો મિત્રો, આ હતું શીતળા સાતમના વ્રતની વિધિ અને તેનું મહાત્મય। હવે આપણે સાંભળીએ શીતળા સાતમના વ્રતની કથા। એક ગામમાં એક ડોશી તેના 2 દીકરાના પરિવાર સાથે રહેતી હતી। તેમાં મોટા દીકરાની વહુ ખૂબ જ જબરી હતી। તે ઈર્ષાળુ અને કજિયાખોર હતી, જ્યારે નાની વહુ ખૂબ જ ભોળી હતી। તે બીજાના દુઃખે દુઃખી થનારી હતી। એવામાં ચૈત્રી સાતમનો દિવસ નજીક આવ્યો। નાની વહુ આગલે દિવસે રસોડે રાંધવા બેઠી ને મોડી રાત સુધી રાંધતા રાંધતા થાકી ગઈ હતી। એટલામાં જ તેનો નાનો દીકરો ઘોડિયામાં સૂતો હતો। તે રડવા લાગ્યો। તે તેની પાસે થોડી વાર આડી પડીને સૂઈ ગઈ અને ચૂલો ઠારવાનો ભૂલી ગઈ। ત્યારે શીતળા માતા રાતે બધાને ઘરે ફરવા નીકળ્યા અને ચૂલામાં આડોટવા લાગ્યા તો તેમને ઠંડક થવાને બદલે આખું શરીર દાઝી ગયું। તો તેઓ કોપાયમાન થઈને નાની વહુને શ્રાપ આપ્યો કે જેવું મારું શરીર બળ્યું તેવું તારું પેટ બળજો। નાની વહુએ જ્યારે સવારમાં ઉઠીને ઘોડીમાં જોયું તો છોકરો બળીને ભડથો થઈ ગયો હતો અને ચૂલો સળગતો હતો। તેથી તે સમજી ગઈ કે આ તો શીતળા માતાનો કોપ જ છે। તે ખૂબ જ રડવા લાગી અને તેની સાસુ પાસે ગઈ। તેની સાસુએ તેને આશ્વાસન આપતા કહ્યું કે તું શીતળા માતા પાસે જઈને તારા દીકરાનું જીવન માંગજે। મા તો દયાળુ છે, તારી ઉપર જરૂર કૃપા કરશે। નાની વહુ તેની સાસુની વાત સાંભળીને દીકરાને પોતાના ખોળામાં લઈને શીતળા માતાની શોધમાં નીકળી પડી। તેની રસ્તામાં સૌથી પહેલા 2 તલાવડીઓ મળી। તે આખી પાણીથી છલોછલ ભરેલી હતી, પરંતુ કોઈ તેનું પાણી પીતું ન હતું, કેમ કે જે કોઈ પણ વ્યક્તિ તેનું પાણી પીવે તે મોતની શરણે થતું હતું। નાની વહુને આ રીતે પોતાનો દીકરો લઈને જતી જોઈને તલાવડીઓએ પૂછ્યું કે બહેન ક્યાં જાય છે? તો નાની વહુએ પોતાના પર લાગેલા શીતળા માતાના કોપની વાત કરી અને કહ્યું કે હું માની કૃપા મેળવવા માટે જાઉં છું। ત્યારે તલાવડીઓએ કહ્યું કે અમારું પણ એક કામ કરજે ને બહેન, અમારા પાપનું નિવારણ પૂછતી આવજે, કેમ કે જે અમારું પાણી પીવે છે તે મૃત્યુ પામે છે। નાની વહુ આગળ વધી તો તેને 2 આખલા લડતા જોવા મળ્યા। તે બંનેના ગળામાં ઘંટીના ફળ બાંધેલા હતા। નાની વહુને જતી જોઈને તેઓએ પૂછ્યું કે બહેન ક્યાં જાય છે? તો તેણે પોતાની વાત જણાવી તો આખલાઓએ કહ્યું કે અમારું પણ લડવાનું કારણ પૂછતી આવજે બહેન, અને અમારા પાપનું નિવારણ પૂછજે। નાની વહુ આગળ ચાલી તો તેને એક ઝાડ નીચે એક ડોશી પોતાના બંને હાથે વાળમાં ખંજવાળતી જોઈ। તે ડોશીએ વહુને પૂછ્યું કે બહેન ક્યાં જાય છે? આમ હાંફતી હાંફતી વહુએ શીતળા માતાના કોપની વાત કરી। ત્યારે ડોશી બોલી કે જરા મારું આટલું માથું તો જોતી જા। નાની વહુ ખૂબ જ દયાળુ હોવાથી તે ના કહી શકી નહીં। તેને પોતાનો દીકરો તે ડોશીના ખોળામાં મૂકીને તેમને જૂ વેણવા માટે બેઠી। થોડી વાર પછી જ્યારે ડોશીનું માથું ઠરી ગયું ત્યારે તેને આશીર્વાદ આપ્યા કે જેવું મારું માથું ઠર્યું તેવું તારું પેટ ઠરજો। એટલામાં તો ચમત્કાર થયો અને તેનો દીકરો જીવંત થયો। નાની વહુ સમજી ગઈ કે આ જ શીતળા માતા છે। તે માતાના પગે પડી ગઈ અને પોતાની ભૂલની માફી માંગી। ત્યારબાદ તેને તલાવડીઓના દુઃખનું નિવારણ પૂછ્યું તો માતાએ જણાવ્યું કે તે ગયા જન્મમાં બંને શોક્ય હતી। દીમાં અશોક્યાથી આથમ્ય સુધી લડતી રહેતી અને કોઈને પણ છાસ કે પાણી આપતી નહીં, તેથી આ જન્મમાં કોઈ તેમનું પાણી પીતું નથી, પણ તું જોઈને તેનું પાણી પીજે, તેમના દુઃખનું નિવારણ થઈ જશે। ત્યારબાદ તેને બંને આખલાના લડવાનું કારણ પૂછ્યું તો માતાએ જણાવ્યું કે ગયા જન્મમાં તેઓ દેરાણી જેઠાણી હતી। તે બંને રાગ દ્વેષથી ભરેલી હતી અને કોઈને પણ દળવા દેતી નહીં, તેથી આ જન્મમાં આખલા બંનેના ડોકે ઘંટીના ફળ બાંધી લડ્યા કરે છે। તો બંનેના ગળેથી ઘંટીના ફળ છોડી નાખજે તો તે બંને લડતી બંધ થઈ જશે।
નાની વહુ શીતળા માતાના આશીર્વાદ લઈને ખુશ થઈને પાછી ઘરે ફરી. તેને રસ્તામાં આખલા મળ્યા. તે બંનેના દુઃખનું નિવારણ કર્યું. ત્યારબાદ બંને તલાવડીનું પાણી પીને તેઓના પણ દુઃખનું નિવારણ કર્યું. તે ઘરે આવી ત્યારે તેની સાસુ તેના દીકરાને જીવતો જોઈને ખુશીના રેડ થઈ ગઈ, પરંતુ જેઠાણીને અંદરો અંદર કાળી બળતરા થઈ. આ રીતે 1 વર્ષ પૂરું થઈ ગયું અને ફરી ચૈત્રી સાતમ આવી. ત્યારે જેઠાણીને પણ દેરાણીની જેમ શીતળા માતાના દર્શનની ઈચ્છા થઈ, તો તે પણ ચૂલો સળગતો મૂકીને સૂઈ ગઈ. રાત્રે જ્યારે શીતળા માતા આવ્યા તો તેમનું શરીર ચૂલામાં આળોટવાને કારણે બળી ગયું. તો તેઓએ મોટી વહુને શ્રાપ આપ્યો કે જેવું મારું શરીર બળ્યું તેવું તારું પેટ બળજો. માતાના શ્રાપના કારણે તેનો દીકરો બળીને ભડકો થઈ ગયો. સવારે ઉઠીને જેઠાણીએ જોયું તો ઘોડિયામાં છોકરો મૃત્યુ પામ્યો હતો. આ બનાવમાં દુઃખી થઈ જવાને બદલે જેઠાણી તો ઉલટાની ખુશ થઈ અને તેને પણ દેરાણીની જેમ છોકરાને ટોપલામાં લઈને ચાલી નીકળી. રસ્તામાં તલાવડીએ પૂછ્યું કે બહેન ક્યાં જાય છે? તો જેઠાણીએ મોં મચોડતા કહ્યું કે તમારે શું પંચાયત જોતા નથી કે મારો દીકરો મરી ગયો છે અને હું શીતળા માતાને મળવા જાઉં છું? તલાવડીઓએ કહ્યું કે બહેન અમારું એક કામ કરતી આવજે ને. પણ જેઠાણીએ તો તરત જ ના પાડી દીધી. આગળ તેને 2 આખલા મળ્યા તો જેઠાણીએ આખલાઓને પણ તેનું કામ કરવાની ના પાડી દીધી. આગળ જતા ઝાડ નીચે ડોશીમાં સ્વરૂપે શીતળા માતા માથું ખંજવાળતા બેઠા હતા. તેણે આ જેઠાણીને માથું જોઈ આપવાનું કહ્યું. તેણે ગુસ્સે થઈને ના પાડી દીધી અને કહ્યું કે હું નવરી છું કે હું તારું માથું ખંજવાળ્યા કરું? જોતી નથી કે મારો દીકરો મરી ગયો છે? જેઠાણીએ આખો દિવસ રખડી પણ તેની શીતળા માતા ક્યાંય મળ્યા નહીં. આથી તે રડતી રડતી ઘરે પાછી ફરી. હે શીતળા માતા, જેવા દેરાણીને ફળ્યા તેવા સૌને ફળજો. જય શીતળામાં. તો મિત્રો, આ હતી શીતળા સાતમના વ્રતની કથા. જો આ માહિતી તમને પસંદ પડી હોય તો વિડીયોને લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જય શ્રી કૃષ્ણ.